Allahumma salli ala Muhammadin wa ali Muhammad. Allahumma salli ala Muhammadin wa ali Muhammad. Allahumma salli ala Muhammadin wa ali Muhammad. Bismillahirrahmanirrahim. એ ખુદા, શરૂ કરું છું તારી પ્રશંસા ને વખાણથી, અને તું એ વાતને ટેકો આપે છે સાચા રસ્તાની પોતાના અહેસાનથી. અને હું ખાતરી રાખું છું કે તું બધાય દયા કરનારાઓમાં સૌથી વધારે દયા કરનાર છો, ક્ષમા અને રહેમતના સ્થળ ઉપર, અને શિક્ષા દેનારાઓમાં સખત અઝાબ કરનાર છો, અને નારાજગીના મોકા ઉપર તમામ શક્તિશાળીઓથી વધારે મોટો છો, બુઝુર્ગી અને મહાનતાના સ્થળ ઉપર. ऐ अल्लाह, ते मने रजा आपी छे के तारा दरबार में आवी दुआ ने सलाम करूं. ऐ सांभळवा वाळा सांभळ मारी प्रशंसा ने, अने कबूल राखे दया करवा वाळा मारी दुआओं ने, अने मारी भूलों ने माफ कर. खुदाया, કેટલી તકલીફો છે જેને તે દૂર કરી, અને કેટલાક દુઃખો છે જેને તે દૂર કર્યા, અને કેટલીક મારી એવી ભૂલો છે કે જેને તે માફ કરી, અને કેટલીક એવી રહેમતો છે કે જેને તે ફેલાવી, અને દુઃખોના ફંદાને મારાથી અલગ કર્યા. વખાણ એ અલ્લાહના કે જેને સ્ત્રી બચ્ચા નથી, ન તેનો શરીક તેની સલ્તનતમાં છે, અને કોઈ સહાયક નથી. તે અશક્ત નથી, અને મહાન સમજો એને જે મહાન સમજવાનો હક છે. તારીફ અલ્લાહની તેના તમામ વખાણોની સાથે, તેની તમામ નિઅમતોના કારણે. અરે વખાણ અલ્લાહના કે જેનો કોઈ સમો વળ્યો તેની સલ્તનતમાં નથી, તેના હુકમનો કોઈ વિરોધ કરનાર નથી. વખાણ તો એ જ અલ્લાહના કે જેનો કોઈ શરીક નથી, તેની ખલકતમાં ન કોઈ તેના જેવો છે બુઝુર્ગીમાં. વખાણ તો એ જ અલ્લાહના કે જેનો હુકમ જગતમાં જાહેર છે. પ્રશંસા અને બુઝુર્ગીની સાથે તેની મહાનતા ખુલ્લી છે. ઉદારતાની સાથે તેનો હાથ ખજાનામાં કોઈ કમી થઈ નથી, અને નથી વધારથી બક્ષિસના વધારાપણું, પરંતુ સખાવત અને મહાનતા. ખરેખર તે દરેક વસ્તુ ઉપર ગાલિબ છે. ખુદાવંદા, હું તારાથી સવાલ કરું છું ગણાઓમાંથી જ થોડાક જ પોતાની હાજતની, એની કે જે બહુ જ મોટી છે, અને તારું ગનીપણું હંમેશ માટે, અને તે મારા માટે બહુ જ છે. તારા માટે પ્રત્યેક વસ્તુ સહેલી છે અને બહુ જ નજીવી છે. અય અલ્લાહ, માફ કર તું અમારા ગુનાહોને, અને દરગુજર કર મારી ભૂલોને, અને આંખ મીચામણી કર મારી ભૂલોથી, અને તારી પડદા પોશી મારા બુરા આમાલ પર, અને તારા હિલ્મો મારા કેટલાક ગુનાહોમાં જે મારાથી ભૂલથી અને જાણીને થયેલ છે. આજે લાલચ મળી કે તારાથી સવાલ કરું એ વાતનો કે જેનો હું હકદાર નથી, અને તે મને પોતાની રહેમતથી રોજી આપી, અને દેખાડી મને પોતાની કુદરતથી, અને ઓળખાવ્યો મને પોતાની કબૂલિયતથી. બસ હું દુઆ કરવા લાગ્યો નચિત બની, અને સવાલ કરવા લાગ્યો દિલથી, ન તો ભયથી ન તો ડરથી. અને તારી જાત પર હું નાઝ કરતો રહ્યો એ વસ્તુઓમાં કે જેના માટે મેં ઈરાદો કર્યો છે. જો તેમાં વિલંબ થયો તો મારી અજ્ઞાનતાથી તારી શિકાયત કરું છું. જો કે વિલંબ થયો એ મારી ભલાઈ માટે જ છે, જેનાથી તું જાણકાર છે પ્રત્યેક ચીજના અંજામને. મેં કોઈ મારો એવો આકા નથી જોયો જે સહનશીલતા વાળો અશક્ત ગુલામોની વાતોને સહન કરનાર છે. ખુદાવંદા, તું મને પુકારે છે, અને હું તારાથી મોઢું ફેરવી લઉં છું. તું મારાથી મોહબ્બત જાહેર કરે છે, અને હું તારી નારાજગીની વાતો કરું છું. તું મારાથી મોહબ્બત કરે છે તો હું એની કદર નથી કરતો, જાણે કેમ તારો મારા ઉપર કોઈ અહેસાન ન હોય.
પણ નહીં, તારે રહેમતથી મારી સાથે અહેસાન, મહેરબાનીઓ અને અતાઓ બક્ષીશ છે. દયા કર જ્ઞાન બંદા પર તારા આભાર સાથે અતા કર, કારણ કે તું જ સખી અને ફૈઝ પહોંચાડનાર છો. પ્રશંસા અને વખાણ એ અલ્લાહ માટે જે સલ્તનતનો માલિક, વહાણોને ચલાવનાર, હવાઓને કાબૂમાં રાખનાર, સુબાને રોશન કરનાર, કયામતના દિવસે બદલો આપનાર અને જગતોનો પરવરદિગાર છે. એ અલ્લાહના વખાણ જે હિલ્મ સહનશીલતાની સાથે છે, અને વખાણ એ માફી આપવા પર કે જે શક્તિશાળી છે, અને તારીફ અલ્લાહની કે લાંબા સમય સુધી મોહલત આપે છે ગઝબ હોવા છતાં, જો કે કાબુ રાખે છે દરેક વસ્તુ ઉપર કે જેને તે ચાહે છે. વખાણ એ ખુદાના જે હવાઓને કાબૂમાં રાખનાર, સુબાને રોશન કરનાર, કયામતના દિવસે બદલો આપનાર અને જગતોનો પરવરદિગાર છે. એ અલ્લાહના વખાણ કે હિલ્મ સહનશીલતાની સાથે છે, અને વખાણે માફી આપવો ઉપર કે જે શક્તિશાળી છે, અને તારીફે જલ્લાની કે લાંબા સમય સુધી મોહલત આપે છે ગઝબ હોવા છતાં, જો કે તે કાબુ રાખે છે દરેક વસ્તુ ઉપર કે જેમાં તે ચાહે. વખાણ એ ખુદાના કે જે પેદા કરવા વાળો છે મખલુકાતનો, રોજી ફેલાવનાર, સુબાને રોશન કરનાર, માલિક છે અઝમત અને મહાનતાનો, અહેસાન અને નેમતનો. એ એટલો દૂર છે કે જે દેખાઈ શકતો નથી, અને એટલો પાસે છે કે જાણે હાજર છે. સરગોશીમાં ખાનગી વાતોમાં બરકતવાળો અને મહાન છે. વખાણ અલ્લાહના જેનો કોઈ હરીફ નથી કે જે તેનાથી મુકાબલો કરે, ન તેનો કોઈ શબી છે, ન કોઈ સહાયક છે જે એની મદદ કરે. ગાલિબ છે પોતાની ઇજ્જતથી ઇજ્જતદારો પર, અને ઝૂકી ગઈ તેની બુઝુર્ગીના લીધે મહાન હસ્તીઓ, પહોંચાડ્યા પોતાની કુદરતથી કે જ્યાં સુધી તે ચાહે છે. અને જ્યારે હું તેને પુકારું છું ત્યારે તે મને જવાબ આપે છે, અને મારા દરેક ઐબને છુપાવે છે. જો કે હું તેની નાફરમાની કરું છું, છતાં તે મને મહાન નેમતો આપે છે જેનો કોઈ બદલો કરી શકતો નથી. કેટલી સારી નેમતો છે જે ખુદાએ મને આપી છે. ભયાનક મુસીબતોથી મને બચાવ્યો, સુંદર ખુશીઓ મને દેખાડી, અને હલાક કરનાર બલાઓ મારાથી દૂર કરી છે. પ્રશંસા કરું છું તેના વખાણ કરતા, તસ્બીહમાં તેનો જિક્ર કરું છું. વખાણ અલ્લાહના જેનો પડદો ફાડવામાં નથી આવતો, જેનો દરવાજો કદી બંધ નથી થતો, ઉમેદ રાખનાર નિરાશ નથી થતો. અરે વખાણ તો એ જલ્લાના કે ભય પામેલાઓને અમાન આપે છે, નેક આમાલ વાળાને નજાત આપે છે. અશક્તોને બલંદ કરે છે, મગરૂરોને નીચા લાવે છે, બાદશાહોને હલાક કરે છે, અને નિયુક્ત કરે છે બીજાઓને. વખાણ અલ્લાહના જે તોફાનીઓને તોડી નાખે છે, જુલ્મીઓને હલાક કરે છે, અને ફરિયાદ કરનારની ફરિયાદોને સાંભળે છે. હાજત પૂરી થવાનું સ્થળ છે, મોમીન માંગનારાઓ માટે ભરોસા પાત્ર જગ્યા છે. વખાણ તો એ જલ્લાના કે જેના રૂઆબથી આસમાન અને તેના રહેવા વાળો કંપી ઉઠે છે. જમીન ધ્રુજે છે, અને તેને આબાદ કરનારાઓ પણ ધ્રુજે છે. ઉછળે છે સમંદર, અને જેઓ તરી રહ્યા છે તેની ઊંડાઈઓમાં. વખાણ તો એ જલ્લાના કે એ સીધા રસ્તાની અમને હિદાયત કરી, જો કે કદી હિદાયત ન પામી શકતે જો અલ્લાહ અમારી હિદાયત ન કરત. તારીફ અલ્લાહની કે જે પેદા કરવા વાળો છે, પેદા થવા વાળો નહીં, રોજી આપનારો છે, રોજીનો મોહતાજ નથી. ખુદા મને ખોરાક પહોંચાડે છે પણ તે મોહતાજ નથી. તે મુર્દાને જીવતા કરે છે, અને જીવતાને મુર્દા કરે છે. એ જીવતો છે તેના માટે કદી મોત નથી, અને તેના જ કબજામાં ભલાઈ છે, અને તે દરેક વસ્તુ પર કુદરત રાખે છે. પરવરદિગાર દુરૂદ મોકલ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ ઉપર.
પોતાના ખાસ બંદા પૈગંબર અમાનતદાર પસંદ કરેલા પ્યારા તમામ જગતથી પસંદીદા પોતાના ભેદના રક્ષણ કરનાર તેના પૈગામને પહોંચાડવા વાળા ઉપર જે બધાયથી શ્રેષ્ઠ ખૂબસૂરત સંપૂર્ણ પવિત્ર પ્રગતિ કરેલા પાક સાફ રોશન બધાયથી વધારે દૂધ બરકત રહેમત શફકત સલામ કે જે તે નાઝિલ કર્યા હોય કોઈ ઉપર પોતાના બંદા ઉપર અંબિયા મુરસલી ચૂંટાયેલા ઇજ્જતદાર માણસોમાં કે જે તારી મખલુકાતમાં વધારે પ્યારા હોય દુરૂદ મોકલ જનાબ અમીરુલ મુમિનીન હઝરત અલી અલૈહિસ્સલામ ઉપર જે રસૂલે ખુદાના વસી અને જાનશીન છે અને તારા ખાસ બંદા તારા વલી તારા રસૂલના ભાઈ અને તારી હુજ્જત છે જગત ઉપર અને તારી સૌથી મોટી નિશાની અને મોટી ખબર છે દુરૂદ મોકલ હઝરત સિદ્દીક તાહિરા ફાતિમત ઝહરા સલામુલ્લાહ અલૈહા ઉપર જે આલમીનની ઓરતોની સરદાર છે અને દુરૂદ મોકલ રહમતુલ લિલ આલમીનના નવાસાઓ ઉપર જે હસન હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ જે જન્નતના જવાનોના સરદાર છે અને દુરૂદ મોકલ મુસલમાનોના એ પેશવાઓ ઉપર જે ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ ઇમામ મૂસા અલ કાદિમ અલૈહિસ્સલામ ઇમામ અલી અર-રઝા અલૈહિસ્સલામ ઇમામ મુહમ્મદ તકી અલૈહિસ્સલામ ઇમામ અલી ઉન-નકી અલૈહિસ્સલામ ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામ અને ઇમામ મહદી અલૈહિસ્સલામ ઉપર આ બધાય બુઝુર્ગવારો બંદાઓ પર તારી હુજ્જત છે દુનિયામાં અમાનતદાર બહુ જ હતા હંમેશા રહેવા વાળા તેમના ઉપર દુરૂદ મોકલ અને ખાસ કરીને દુરૂદ મોકલ પોતાના વલી અમ્ર 12મા ઇમામ અલૈહિસ્સલામ ઉપર જે દુનિયામાં કાયમ છે અને તેનાથી અમારી ઉમ્મીદ લાગેલી છે જેમના ઇન્સાફના સમયનો અમે રાહ જોઈ રહ્યા છીએ અને તેમને પોતાના માનવંતા મલાઈકાઓના ઘેરામાં રાખ અને તેમની મદદ કર રૂહુલ કુદ્સ થકી એ તમામ જગતોના માલિક તેમને દાવત દેવાવાળા પોતાની કિતાબના અને ઊભા રહેનાર પોતાના દીનની સાથે ખલીફા મુકર્રર કર જમીન ઉપર જેવી રીતે મુકર્રર કર્યા એ લોકોને જેની પહેલા હતા અને ગાલિબ કર તેઓના માટે તેઓને દિલમાં જેને તેઓ માટે તે પસંદ કર્યા અને બદલામાં આપ તેઓને ભય અને ખૌફ અને પછી અમન અને ઇત્મિનાન તેને જે તને શરીક કર્યા વગર તારી ઇબાદત કરે અય અલ્લાહ ઇઝ્ઝત આપ તેમને અને અમોને તેની હુઝુરમાં આબરૂદાર બનાવ અને તેમની સહાય કર અમોને તેના થકી મદદ કર અને કામિલ સહાય ઇઝ્ઝત સાથે અતા કર અને જહાનને તેમના હાથે આસાની સાથે ફતહ કર તેઓને સલ્તનત કુદરત ઇનાયત કર ખુદાવંદા તેના થકી તારા દીન અને પૈગંબરની સુન્નતને જાહેર કર એટલે સુધી કે બીજી ચીજો હક અને હકીકતથી તારા ભયથી ખલ્કમાં છુપી ન રહે ખુદાવંદા અમો તારાથી ઉમ્મીદ અને ઈચ્છા રાખીએ છીએ દૌલત અને કરામતની
અને ઇમામે ઝમાના અલૈહિસ્સલામને ઝોર ફરમાવ. ઇસ્લામ અને તેના લોકોને ઇજ્જત આપ. નિફાક અને નિફાકવાળાને બેઇજ્જત કર. અને નિર્માણ કરમોને દાવત આપનારાઓમાં તારી તાતની તરફ અને રસ્તો બતાવનાર તારી રાહનો અને આપ તું તેના થકી દુનિયા અને આખિરતની ઇજ્જત. અય અલ્લાહ, તેમને હકથી ઓળખાવ્યા છે, અમોને તે બચાવવાની શક્તિ આપ. જ્યાં અમે પહોંચવા શક્ત છીએ ત્યાં મને પહોંચાડ્યા. અય અલ્લાહ, તેમના થકી કુસુબમાં એકતા કર. અમારી ખામીઓને તેમના સબબથી દૂર કર. અમારા ઝઘડાઓને તેમના થકી બંધ કર. અમારી કમીને તેમના વસીલાથી કસરતમાં ફેરવી નાખ. અમારી જિલ્લતને તેમના થકી ઇજ્જતમાં બદલી નાખ. અને માલદાર કર અમારા બાલ બચ્ચાઓને તેમના તુફેલમાં. કર્જ દૂર કર કર્જદારોના. અમારી ગરીબી અને ફકીરીને દૂર કર તેમના સદકામાં. અમારા અસીરોને આઝાદ કર. અમારી ઈચ્છાઓમાં સફળ કર. અમારી હાજતોને પૂરી કર. અમારી હાજતોને પૂરી કર. અમારા વાયદાને પૂર્ણ કર. અને અમારી હિંમતને વધાર. અમારી દુઆઓને કબૂલ કર. દિન દુનિયાની આશાઓ પૂર્ણ થાય એ બધાયથી ઉત્તમ હસ્તી કે જેનાથી સવાલ કરવામાં આવે. અય બહુ જ આપનાર, તેમના થકી શફા દે અમોને અને ગમ ગુસ્સાને દૂર કર. જેમાં મતભેદ હોય તેમાં ઇત્તેફાક કરાવ. તું હિદાયત કરે છે જેને ચાહે તેને સીધી રાહની. અને અમારી સહાય કર તેમના થકી અમારા દુશ્મનની વિરુદ્ધમાં. અય ખુદા, અમારી દુઆઓને કબૂલ કર. અમો શિકાયત કરીએ છીએ અમારા પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ન હોવાથી, અને અમારા ઇમામ અલૈહિસ્સલામ ગાયબ હોવાથી, અને દુશ્મનો વધારે હોવાથી, અને અમારી સંખ્યા એકદમ ઓછી હોવાથી, અને દુનિયામાં સખ્ત ફિતનો હોવાથી, અને અમારા વિરુદ્ધ જમાનાના લોકો એક હોવાથી. મુહમ્મદ સલ્લલ્લાહુ અને તેમની આલ ઉપર દુરૂદ મોકલ. અમારા આ બધાય સખ્ત કામોમાં મદદ કર અને અમારા દુઃખને દૂર કર. વિજયની સાથે તારી રહેમત સાથે અને આફિયત સલામતીનો લિબાસ અમોને પહેરાવ. અય બધાય રહેમ કરનારાઓમાંથી સૌથી વધારે રહેમ કરનાર. અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદિન વ આલ મુહમ્મદ.